હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મિત્રો? આ વિડીયોમાં હું તમને જે પેન્ટનું કટિંગ બતાવીશ એ સ્ટ્રેચેબલ પેન્ટ છે. સ્ટ્રેચેબલ મતલબ અહીંયા અમારે કાપડ મળે છે, બધી જગ્યાએ મળતું જશે. એકદમ ફૂલ ખેંચાયું, જે આપણે લેગિન્સમાં હોજિયારીમાં હોય ને એવું પણ મટીરિયલ હોય છે. હોજિયારી કાપડ નથી, રેગ્યુલર કાપડ છે, પણ એકદમ સ્ટ્રેચેબલ આવે છે, ફૂલ ખેંચાય એવું આ ટાઈપનું, આવી રીતના. એટલે આપણે આ ટાઈપનું તમારી પાસે મટીરિયલ આવે ને પેન્ટ સીવવાનું હોય તો કેવી રીતના સીવવી, કારણ કે આનામાં આપણે જે રેગ્યુલર કોટનની પેન્ટો સીવતા હોય એનામાં આપણે લૂઝિંગ રાખતા હોઈએ કે કેટલું લૂઝિંગ રાખવું, એને તમે 2-3 વિડીયો બનાવ્યા જ છે કે તમારે કેટલું લૂઝિંગ રાખવું. પણ આ સ્ટ્રેચેબલ છે. આ પહેર્યા પછી પણ આમાં સમજી લો કે હવે તમે આપણે લૂઝિંગ એડ કરી લઈએ આપણે તો ઓલરેડી તો આ સ્ટ્રેચ થવાની જ છે ફૂલ. બંને કાપડ એવા જ છે, બંને ફૂલ સ્ટ્રેચેબલ છે. તો આ ટાઈપનું તમારે કાપડ આવે તો એનામાં પેન્ટ સીવી હોય તો કેટલું લૂઝિંગ રાખવું કે લૂઝિંગ ન રાખવું એ બધું ડિટેલ વાઇઝ તમને હું બતાવીશ આ વિડીયોમાં. ધ્યાનથી જોજો. એનું માપ મારી પાસે છે કસ્ટમરનું. કસ્ટમરનું જે મારી પાસે માપ છે એનામાં હું તમને બતાવી દઉં કઈ ટાઈપનું માપ છે એનામાં. કેટલું માપ છે ને કેવી રીતના માપ છે બધું ડિટેલ વાઇઝ આમાં તમને બતાવી દઉં. તો રેગ્યુલર આપણે પેન્ટનું જે માપ લેતા હોય આવી રીતના ડ્રો કરીને, તો નીચેથી મોરી એની 12 ઇંચની છે. ગુડાથી થોડું આપણે ઉપર માપ લઈએ ત્યાં આગળ 20 નું છે, અને જ્યાં થાઈનો ભાગ હોય આખી ગોલાઈમાં જ્યાં લાંગ પૂરી થતી થાઈનો ભાગ હોય ત્યાં આગળ 28 નું માપ છે. લેન્થ લંબાઈ એની 37 છે. કમર પણ 37 જ છે અને હિપ્સ 42 છે. આવી રીતના એનું માપ છે. લંબાઈ 37 છે, કમર 37 છે, હિપ્સ 42 છે. સીટનો ભાગ જ્યાં આપણે થાઈનો ભાગ હોય મતલબ સાથાળ હોય એની આખી રાઉન્ડ 28 ની છે. આ બોડી માપ છે. અહીંયાથી 20 નું છે, ગુડાથી જરા ઉપર અને સાવ નીચે મોરીમાં 12 ઇંચ છે. તો આના હિસાબે હું તમને બતાવીશ કે ક્યાં તમારે કેટલું લૂઝિંગ રાખવાનું કે લૂઝિંગ નહીં રાખવાનું. એનું કારણ છે ફૂલ સ્ટ્રેચેબલ છે, પહેર્યા પછી પણ એકદમ ખેંચાશે આ કપડું, એટલા માટે. અને એકદમ કમ્ફર્ટેબલ હોય છે આ પહેરવામાં. લેગિન્સ જેવું જ આપણે સીવવાનું, જેવી લેગિન્સ હોય એ ટાઈપનું, કારણ કે પહેર્યા પછી એકદમ સરસ એવું સ્ટ્રેચ થાય છે, જેથી કરીને પેન્ટની ફિટિંગ મસ્ત આવે. આનામાં પેન્ટ હું બધા કસ્ટમરને અમારે અહીંયા મળે જ છે, કસ્ટમરને કહું છું કે તમને પેન્ટ સીવડાવી હોય તો આ મટીરિયલ લેવાનું, જેથી કરીને એક તો કાપડ સારું છે, જાડું છે, ટકાઉ પણ છે અને પહેરવામાં બહુ મસ્ત. અહીંયા પહેરવામાં બહુ એકદમ કમ્ફર્ટેબલ હોય છે, સોફ્ટ કાપડ આવે છે, બહુ સારું છે. તો આ હિસાબે હું તમને માપ બતાવીશ કે કેવી રીતના ક્યાં તમારે લૂઝિંગ રાખવાનું કે નહીં રાખવાનું. વિડીયો આખો જોજો ધ્યાનથી. તમારે પણ આવું મટીરિયલ આવતું હોય સ્ટ્રેચેબલ તો ઢીલી નહીં સીવી નાખવાની, નહીં તો ગાભા જેવી લાગશે પેન્ટ, પહેરવાની પણ મજા નહીં આવે કસ્ટમરને. જો ઉપર એક લાઈન કરી નાખી છે કારણ કે કાપડ આડાવડું છે એટલા માટે ઉપર નીચેનું, અને એક જે આ કોર વાળો ભાગ છે એને હું સીધી લાઈન દોર નાખીશ. હવે પેલું તો 1 ઇંચ આપણે બેલ્ટનું કાઢી નાખશું, 1.25 ઇંચનું આવશે. અહીંયાથી થોડું સિલાઈમાં જશે એટલે 1 ઇંચ હું ઉપરથી માઇનસ કરી નાખું છું, જ્યાં લાઈન કરી છે એના ઉપરથી. અને જેટલી લંબાઈ છે એટલી લંબાઈ રાખીશ. 37 લંબાઈ છે અને 1.5 ઇંચ બીજું વાળવાનું માર્જિન રાખી દઈશ. જેટલી લંબાઈ છે એનાથી વધારે. હવે માપ આવશે લાંગનું. અહીંયાથી જેમ પડી છે એમ જ રાખવાનું. લાંગનું તમારે કેવી રીતના ચોથો ભાગ કાઢવાનો, જેટલું હિપ્સનું માપ હોય ને એમાં 2 ઇંચ પ્લસ કરી નાખવાનું. જેમ કે આમાં 42 છે તો 2 ઇંચ પ્લસ કરશે એટલે 44 થશે. 44 ના ભાગ્યા 4 એટલે 11 ઇંચ. તો 11 ઇંચ આપણું જ્યાં લાંગ આવે ને એનું માપ થયું. 11 ઇંચ આપણું લાંગનું માપ થઈ ગયું. અહીંયાથી લો વેસ્ટનું આગળના ભાગનું, પાછળનો ભાગ થોડો હાઈ વેસ્ટ આવશે, આગળનો લો વેસ્ટ આવશે, ઉપર બેલ્ટ આવી જશે. આવી રીતના મતલબ બેલ્ટ ના કાઢી નાખીએ તો 10 ઇંચ, પણ આપણે બેલ્ટને બધું સાથે માર્જિન લઈએ છીએ એટલા માટે ટોટલ 11 ઇંચનું થશે. જે હિપ્સ હતી એનાથી પ્લસ 2 ઇંચ કર્યો છે ને, પ્લસ એનો ચોથો ભાગ. જેમ કે તમારે 38 હોય હિપ્સનો ભાગ અને 2 ઇંચ પ્લસ કરશો તો 40 થશે. 40 નો ચોથો ભાગ 10 ઇંચ આવશે. તો તમારો આગળનો જે લો વેસ્ટનો આવે એ ભાગ, તમારો પહેલો ભાગ આવશે લાંગનો, એ 10 નો આવશે. આમાં 11 નો આવે છે તો 11 ઇંચે માર્ક કરી નાખ્યું. બસ આ 2 માર્ક થઈ ગયા. પછી આપણે એને લાઈન દોરી નાખશું. હવે સમજી લો 37 ની કમર છે ને, તો 37 ભાગ્યા 4. ઓનામાં હું પ્લસ તમને કરવાનું કહું છું, આમાં પ્લસ કરવાનું ક્યાંય નહીં આવે, કારણ કે એકદમ કપડું ખેંચાશે એટલા માટે. સોરી, જેટલું છે ને એનાથી પણ તમારે 1 ઇંચ માઇનસ કરી નાખવાનું. જેટલી કમર હોય ને એનાથી પણ. જેમ કે 37 છે તો હું એક માઇનસ કરી નાખીશ. કેટલી થશે? 36. તો
તો 36/4 એટલે 9 ચોક 36, 9 ચોક 36 થઈ ગયા બરોબર. જેટલું છે એનાથી માઇનસ, કેમ કે આ ખેંચાવાનું છે ઘણું બધું. ઓનામાં આપણે લૂઝિંગ રાખી, આમાં લૂઝિંગ નહીં આવે, લેગિંગ ટાઈપનું સીવવાનું છે એટલા માટે જેટલું છે એનાથી પણ મેં માઇનસ કરી નાખ્યું છે. અહીંયા 28 છે તો હું 14 28 થાય તો 14 28 નહીં નાખું, એમાં પણ માઇનસ કરી નાખીશ એટલે 1 ઇંચ માઇનસ કરીશ એટલે કેટલું થશે 13.5 ઇંચ. એનામાં 1 ઇંચ માઇનસ છે તો બીજું હજી 1 ઇંચ માઇનસ કરી નાખીશ. 1 ઇંચ તો ઓલરેડી ઉપર કમરમાં કર્યું, નીચે 28 છે તો એનામાં 1 ની જગ્યાએ 2 ઇંચ માર્જિન કરીશ. કેમ કે પાછળનો ભાગ એક આપણો 1 ઇંચ મોટો હોય એટલે અત્યારે 1 ઇંચ વધારીએ, ઓછું કરશો તો પાછળનો ભાગ 1 ઇંચ આવશે વધીને, તો પાછું 14 28 થઈ જશે. તો કદાચ જ્યારે પહેરશે ત્યારે એકદમ ઢીલું થઈ જશે. એનામાં હું 2 ઇંચ માઇનસ કરી નાખીશ તો 13 દુ 26 રાખીશ, કારણ કે પાછળનો ભાગ આપણો મોટો હોય એટલે 1 ઇંચ કવર થઈ જાય. તો 27 નું થશે તો એમાં ટોટલ મેં 2 ઇંચ માઇનસ કરી નાખ્યું છે, 13 દુ 26 કર્યું છે, કારણ કે ગ્રાહક પહેરશે ત્યારે ઓલરેડી આ 3-4 ઇંચ ઢીલું થશે એટલા માટે. જેટલું છે એનાથી પણ મેં માઇનસ કર્યું છે. નીચે 6 દુ 12 ની મોરી છે, એનામાં હું 1 માઇનસ કરી નાખીશ એટલે 11 ઇંચ થશે. જેટલું બોડી માપ છે એનાથી પણ હું નાનું રાખીશ એટલે 5.5 જ થશે. માર્જિન સાથે પણ માર્જિન આમાં બધું આવી ગયું, સિલાઈનું એનું ને માઇનસ કરીને જે એનો ચોથો ભાગ આવે છે એ જ રાખ્યો છે. ઉપર પણ જેમ કે 9 ચોક 36 રાખું તો એવું નહીં, પછી સિલાઈનું એડ જ નથી કર્યું આમાં. સિલાઈનું પણ આમાં આવી ગયું. એનું કારણ છે કે એકદમ ખેંચાય, પહેર્યા પછી ફૂલ કમ્ફર્ટેબલ થઈ જાય. જેમ કે આપણે લેગિન્સ કેમ હોય દેખાય એટલી, પણ પહેરવાથી આટલી મોટો હોય, આટલી હોય, આટલો પગ હોય તો પણ એમાં એડજસ્ટ થઈ જાય, કારણ કે સ્ટ્રેચ થતી હોય એટલે આ પણ કપડું ફૂલ સ્ટ્રેચ થાય છે એટલે કોઈ પણને ફિટિંગ આવી જાય. એટલા માટે જેટલું છે એમાંથી પણ હું ઓલરેડી માઇનસ કરું છું. આ 11 ઇંચનું થઈ ગયું, નીચે મેં 11 ઇંચ રાખી દીધા. હવે આપણે અહીંયાથી લાઈન એની દોરી નાખશું સીધી. જેમ કે અહીંયાથી ગુડાથી પણ આપણે ઉપરનું જે માપ થતું હતું 9 દુ 20 નું થાય, તો અહીંયા તમે જોશો તો 9 દુ 18 નું થતું હશે. 2 ઇંચ માર્જિન આવી જશે. ગુડાનું માપ આપણે વચ્ચે નથી લેતા પણ એવું સેટ થઈ જ જાય. જેમ કે અહીંયાથી ગુડો આવતું હોય આવી રીતના, 26 છે, 26 તો આપણે એના અડધા કદાચ 13 કરતા હોય કે ગુડાનું માપ ત્યાંથી આવી જતું હોય, લાંગથી કરીને નીચે કમર સુધી, લાંગથી કરીને નીચે મોરીમાં વચ્ચે ગુડો આવી જાય તો એનું માપ આપણે આમ જોતા હોય કે 10 દુ 20 થવું જોઈએ આવી રીતના. એમાં આપણે 2 ઇંચ માઇનસ કરી નાખીએ 9 દુ 18, તો તમે જોશો કે 9 દુ 18 આવી ગયું. તો એ એડજસ્ટ થઈ જતું હોય. આપણે અહીંયાથી જે સીધી લાઈન અહીંયા દોરીએ ને પરફેક્ટ માપ રાખીને તો વચ્ચે ગુડાનું પણ ગુડાથી ઉપરનું માપ સેટ થઈ જતું હોય એટલા માટે. હવે એને અહીંયા કને એક લાઈન દોરશું. લાઈન દોર્યા પછી તમારે 1.5 ઇંચ બીજું લેવાનું છે અને 1.5 ઇંચે ક્રોસમાં લાઈન દોરવાની છે. કારણ કે કોઈ દિવસ અહીંયાથી આવડી મોટી ગોલાઈ ના દેજો, અહીંયાથી નાની આવે, કારણ કે હિપ્સનો ભાગ આપણો જેમ કે મોટો હોય. હિપ્સનો ભાગ 42 છે તો 10 ચોક 40 ને 2 ઇંચ આપણું માઇનસ થઈ ગયું એટલે 42 થઈ ગયું બરોબર, એડજસ્ટ થઈ ગયું. અહીંયાથી આપણે કરીએ આટલું સીધું કાપી નાખીએ તો 9 ચોક 36 જ થઈ જાય, અને 2 ઇંચ માઇનસ કરીએ તો પણ 38 થાય, તો સેટ ના થાય. એટલે આવી રીતના 1.5 ઇંચ ક્રોસ કરી નાખવાનું એટલે આપણે જોશું કે 10 ઇંચ થયું, 10 ચોક 40 ને 2 ઇંચ આપણું માઇનસ થઈ ગયું બરોબર. 42 હતું તો 11 આવવું જોઈએ ને, જેમ કે 10.5 આવે 42 થાય, તો આપણે અહીંયાથી 10 આવે છે તો 10 ચોક 40 અને 2 ઇંચ આપણું માઇનસ થઈ ગયું એટલે 42. તો એવી રીતના તમારે અહીંયાથી આવી રીતના 1.5 ઇંચ ક્રોસ કરી લેવાનો. પછી તમારે એની ગોલાઈ આપવાની. આ મેં રેગ્યુલર થિયરીમાં પણ બતાવ્યું છે. આવી રીતના જેનો શેપ આવશે કટિંગ કરવાનો તમારે, નહીં તો અહીંયા હિપ્સનો ભાગ આવશે તો ફિટ થશે, ને હિપ્સની નીચે થાય હોય તો ત્યાં પણ ખેંચાય એટલા માટે. તો આપણો આગળનો ભાગ હતો, મેં તમને સમજાવ્યું એકદમ ડિટેલ વાઇઝ કે કેટલું મેં માઇનસ રાખ્યું માપ હતું એના કરતા, કારણ કે કપડું આપણું ફૂલ સ્ટ્રેચેબલ છે. જેટલું ગ્રાહક પહેરશે એટલું ખેંચાઈ શકે એવું લેગિન્સમાં સિલાઈ થઈ જાય છે. આપણા મશીનમાં જ સિલાઈ થઈ જાય છે, રેગ્યુલર મશીનમાં જ. એવું નથી કે સિલાઈ નથી થતી, ટાંકા નથી આવતા, બધું કમ્પ્લીટ જ થાય છે. મટીરિયલ જેવું મટીરિયલ છે પણ સ્ટ્રેચેબલ છે. આમ જોવાથી એવું લાગે કોટન જેવું છે પણ સ્ટ્રેચેબલ મટીરિયલ આવે છે. અને પાછળના ભાગમાં જે આવશે ને એ થોડું મોટું આવશે એટલે આપણે જે 2 ઇંચ માઇનસ રાખ્યું છે એ બધું એનામાં એડજસ્ટ થઈ જશે. એટલે મતલબ ટૂંકમાં જે આપણું બોડી માપ છે ને એ જ હિસાબે એનું માપ આવી જશે. જે શરીરનું માપ લીધેલ છે એને એકદમ ચોટેલું થઈ જશે. પછી જયારે ગ્રાહક પહેરશે એટલે પોતે લૂઝ થઈ જશે. એટલે ટૂંકમાં જયારે આપણે ફિટિંગ વાળું સીવતા હોય સ્ટ્રેચેબલ કાપડમાં, તો જે માપ હોય આપણું આગળનું એનાથી પણ નાનું રાખવાનું, કેમ કે પાછળનો ભાગ મોટો આવે એટલા માટે. તો એ જે મોટો આવશે 1 ઇંચનો, 1.5 ઇંચનો તો 1/2 ઇંચ સિલાઈમાં જશે ને બીજું 1 ઇંચ એનું કવર કરી લેશે. એટલે ટોટલ જે હોય માપ એનાથી પણ થોડી ફિટિંગ રાખવાની, નહીં તો શું થશે એકદમ ઢીલી લાગશે. કઈ જગ્યાએ ઉપલબ્ધ હશે કાપડ તો ખબર નથી, પણ મટીરિયલ છે એટલે બધી જગ્યાએ મટીરિયલ બધી ટાઈપના મળતા જ હોય. એટલે તમારે પણ આવી રીતના સીવવામાં આવે તો ઢીલું નહીં સીવાનું. જે પણ માપ હોય એ હિસાબે જે મેં તમને બતાવી કે આટલું માઇનસ રાખવાનું, તો એ પ્રમાણે તમારે રાખવાનું, તો પ્રોપર ફિટિંગ આવશે. આનામાં કદાચ નીચેનું મોરીનું તમને નહીં દેખાતું હોય આવી રીતના, વિડીયોમાં એટલું કવર નથી થતું, પણ આવી રીતના જે મેં માપ લીધું હતું ને એનાથી 1.5 ઇંચ પ્લસ રાખ્યું હતું અને આવી રીતના એના નિશાન કરી નાખવાનું જે આપણે વાળવાનું છે. કારણ કે આવી રીતના વિડીયોમાં કદાચ અહીંયા સુધી કવર નહીં થતું, એ મેં નીચે રાખ્યું એટલા માટે.
આવી રીતના શેપ થઈ ગયો આપણો. જો હવે આટલાકમાં જ કટિંગ થઈ ગયું, જે બાજુનો ભાગ વધશે ને એમાંથી પાછળનો ભાગ પણ કટિંગ આપણો થઈ જશે. તો એ પણ તમને બતાવું કે કેટલો ક્યાં પ્લસ રાખવાનું થશે તમારે. હવે આ ભાગને આપણે આવી રીતના ઉઠલાવી નાખશું. આટલું આ સાઈડની માપ સમજી લો આવી રીતના હશે. 40 થી 42 સાઈડની પેન્ટ હોય તો આટલામાં પણ તમારું કટિંગ થઈ જશે. એટલે થોડું મટીરિયલ જોશે, વધારે છે. આમાંથી તો મને 4-5 પેન્ટો સીવવાનું છે, ઘણું બધું છે. 4-5 મીટર છે મારી પાસે, પણ 2 મોટી સાઈડની છે ને બીજી બધી સાવ નાની સાઈડની છે, એટલા માટે. બીજું પછી આપણે આનામાં પોકેટ અને બેલ્ટ ને બધું બનાવવા માટે થોડું કાપડ જોઈએ. બાકી સાઈડ આપણે એ સાઈડના 2 ભાગ કાઢવા હોય તો આનામાંથી આરામથી નીકળી જાય, કારણ કે પણ મોટો આવે છે આ કાપડનો. આવી રીતના કોઈ પણ ફિટિંગ વાળા તમારે આવે ને સીવવાના, તો જે બોડીનું માપ હોય ને એ જ હિસાબે એનાથી પહેલા આગળના ભાગનું માઇનસ કરી નાખવાનું. પાછળના ભાગમાં આપણે જે 1.5 ઇંચ ઓલરેડી મોટું આવે જ છે તો એ બધું એનું એમાં કવર થઈ જાય, જેથી કરીને એકદમ સ્કિન ફિટ જેવી આપણે જે લેગિન્સ આવે ને એવી જ આ પેન્ટ સિવાય. તો એકદમ પહેરેલી હોય તો પ્રોપર લાગે, પેન્ટ જેવી પેન્ટ જ લાગે અને ફિટિંગની ફિટિંગ લાગે. બાકી આપણે કોટનની જે સીવતા હોય ડ્રેસમાં તો એનું તો મેં આખા વિડીયો બતાવે છે કે ક્યાં કેટલું લૂઝિંગ રાખવું, કારણ કે કોટનની આવી રીતના સીવી નાખીએ તો ચડે નહીં, ચડે તો એક જ વારમાં ફાટી જાય. આનો પણ વ્હાઈટ નો વધારે છે, આનો થોડો ઓછો છે, મતલબ આપણું સેટ તો એમાં થઈ જ જશે. અહીંયા અમારે રેગ્યુલરમાં યુઝ થાય જ છે બધા બ્લેક એન્ડ વ્હાઈટ ને બ્લુ કલરના બધા સીવડાવી લે છે, કારણ કે એ ઓલરેડી બધામાં મેચ થતા હોય કલર, એટલા માટે બ્લેક બ્લુ વ્હાઈટ કલર એ ઓલમોસ્ટ બધી કુર્તીમાં કામ આવતું હોય. એટલું મટીરિયલ થોડું મોંઘું છે, 250 થી 300 રૂપિયા આસપાસ મીટરનું છે, પણ બહુ સારું છે લેગિન્સ, કારણ કે લેગિન્સમાં જે કાણા કાણાની પડી જાય એવું આનામાં નથી થતું. હવે આના ઉપર આપણે પાછળનો ભાગ રાખી અને આગળનો ભાગ રાખી અને પાછળનું કટિંગ કરી લેશું. એટલે આપણે જોઈ લેવાનું કે આપણે જે સાઈડમાં 1.5 ઇંચ મોટું રાખવાનું છે આપણને મળે છે કે નહીં. જો અહીંયા તમે જોશો 1.5 ઇંચ આપણને પૂરેપૂરું મળે છે તો વાંધો નથી આવતો. અહીંયાથી જે કટિંગ થશે તો 1.5 ઇંચ આપણું પાછળ મળે છે. એટલે મેં કીધું કે 38-40 જેવી સાઈઝ હશે તો આટલા આ કાપડમાંથી આગળ પાછળનો જ ભાગ નીકળી જશે. પછી પોકેટને એના માટે થોડું અલગ, ટૂંકનો મતલબ કે 1.5 મીટર કાપડ જોઈએ પેન્ટ સીવવા માટે. આવું તમારી પાસે કોઈ મળતું હોય સ્ટ્રેચેબલ તો અમારે અહીંયા તો અવેલેબલ છે. આ બધા ભાગ સરખા રાખી દીધા. આ બાજુના મેં એ ડાયરેક્ટ જ કટિંગ કરી લઈશ, અને આ બાજુ કેટલું કેટલું તમારે એડ કરવાનું છે એ તમને બતાવી દઉં પાછળના ભાગમાં. તો પાછળનો ભાગ આવી રીતના મેં ગોઠવી નાખ્યો છે. આ બાજુ જોઈ લો કલર દેખાય છે કે નહીં વિડીયોમાં, નહીં તો તમને બતાવું. હા, અહીંયા નહોતું દેખાતું એટલા માટે થોડો વિડીયો આ બાજુ લઈ કેમેરાને ગોઠવી લેવું એટલે તમને દેખાય પ્રોપર રીતે કે મેં ક્યાં કેટલું માર્જિન. અહીંયાથી પ્રોપર દેખાશે. હવે તો જો મેં આવી રીતના સેટ કરી લીધું છે બધું. અહીંયાથી જો પહેલા તો જે આપણે કમરની જે લાઈન છે એ દોરી નાખશું એટલે તમને દેખાય કે મેં આવી રીતના કટિંગ કરી તો, કારણ કે બ્લેક ઉપર બ્લેક રાખ્યું છે એટલે નથી દેખાતું સરખું. એટલે આવી રીતના આજે હતું એ જ માપ દોરી નાખ્યું છે. હવે તમને બતાવું કે કઈ જગ્યાએ કેટલું. એટલે આ સીધી લાઈન થઈ ગઈ. હવે અહીંયાથી 3 ઇંચ અને 2.5 ઇંચ પ્લસ આવશે. ઉપર હાઈ વેસ્ટ 2.5 ઇંચની રાખવાનું છે, પહોળાઈમાં 3 ઇંચ રાખવાનું છે. અહીંયાથી આવી રીતના સીટનો ભાગ જે આપણે ઉપરનો કમરનો છે અહીંયાથી સીધી સીધી નિશાન આવશે. 3 ઇંચ આમ પોળું રાખવાનું છે ને 2.5 ઇંચ પ્લસ લેવાનું છે. એટલે આવી રીતના કર્યા પછી તમારે સીધી લાઈન દોરી નાખવાની છે, અને જે આ લાઈન જાય છે આની એને તમારે ગોલાઈ આપી દેવાની આવી રીતના. અને આ જે સાઈડનો ભાગ છે ત્યાંથી પરફેક્ટ મેં રાખી અને ટચ કરી નાખવાનું. જે આપણે 2.5 ઇંચ પ્લસ હાઈ વેસ્ટ રાખ્યું છે પાછળનું તેને ત્યાં આવી રીતના ટચ કરી લેવાનું પ્રોપર.
3 ઇંચ અહીંયાથી, જે આગળનો ભાગ નાનો છે ત્યાંથી, અને 2.5 ઇંચ જ્યાંથી આ ભાગ આવે છે ત્યાંથી, બરોબર. હવે સાઈડમાં જે આપણે આવશે એ બધું 1.5 ઇંચ આવશે માર્જિન. 1.5 ઇંચ વધારવાનું છે, 1/2 ઇંચ સિલાઈમાં જશે, ને 1 ઇંચ આપણે જે નાનો રાખ્યો છે ભાગ એને કવર કરવા માટે. ભલે 2 ઇંચ નાનો છે, અહીંયાથી 1 ઇંચ નાનો હશે, અહીંયાથી 2 ઇંચ હશે, પણ એને કવર થઈ જશે. અને જે મતલબ બોડી માપ છે એ હિસાબે ફિટિંગ એને આવી જશે. પછી જે આપણે સાદી કોટનની પેન્ટમાં ખેંચાય નહીં, પણ આનામાં ખેંચાય એટલે એ એડજસ્ટ થઈ જાય. જેમ કે લેગિન્સ કેમ નાની હોય ને પહેરવાથી પછી પ્રોપર આવી જાય, એવી રીતના લેગિન્સ જેમ જ સીવાનું હોય ફિટિંગ વાળું. કદાચ કોઈને ના આઈડિયા હોય, ભલે સીવતા હોય કન્ટિન્યુ તો ખબર જ હશે, પણ ન કદાચ હોય અને આવી રીતના સીવવું હોય તમારે ઘરે કાપડ લઈને પોતાની પણ, તો પણ તમે આવી ફિટિંગ વાળી લેગિન્સ સીવી શકો. તો પાછળના ભાગમાં મેં અહીંયા 1.5 ઇંચ વધારી નાખ્યું છે, અહીંયાથી 3 ઇંચ વધાર્યું છે, ને હાઈ વેસ્ટ 2.5 ઇંચ વધારીએ. બાકી તો જે પડ્યું એમ જ રાખવાનું છે, અને જેમ હતું એમને એમ કટિંગ કરી નાખવાનું છે. હવે આ બંને ભાગ આ બાજુ સળંગ છે તો એને હું કટ કરી નાખીશ. તો આવી રીતના હતું પેન્ટનું કટિંગ, સ્ટ્રેચેબલનું જે પણ બોડી માપ હોય એનાથી ફિટિંગ રાખીને કટિંગ કરવાનું, જેથી કરીને જેમ કે આ 28 નું આપણે અત્યારે રાખવું હતું ને, એ હું તમને બતાવું. કેમ કે અત્યારે સમજી લો કે હવે અહીંયાથી સિલાઈ થઈ ગઈ, અહીંયાથી સિલાઈ થઈ જશે, બરોબર. આવી રીતના તો તમે જે જોશો ને તો બોડી માપ હશે એના કરતાં નાનું હશે. હવે અહીંયા સિલાઈ થશે તો આ ઉલટાનું 27 જ છે. જોયું ને, મેં તમને કીધું કે 1 ઇંચ ઉલટાનું નાનું આવશે, કારણ કે આપણે 1 ઇંચ માર્જિન રાખ્યું છે, અડધો તો સિલાઈ જશે. તો હવે 27 થાય છે, પણ પહેરવાથી જ્યારે ગ્રાહક પહેરશે આવી રીતના તો એને કદાચ 29-30 સુધીની પણ બોડી હોય તો પણ એને એડજસ્ટ થઈ જાય. એટલા માટે જ આ નાનું સીવવાનું, કારણ કે આપણે જો પૂરેપૂરું રાખીએ પછી એના પર માર્જિન રાખીએ તો કેટલું મોટું થાય, બે અને પહેર્યા પછી તો એકદમ સાવ બેકાર લાગે એમ. એટલા માટે આ સમજી લો કે આપણી મોરી એની 11 કે 12 ની હતી તો અત્યારે આપણે આ રાખ્યું છે, તો ભલે અહીંયાથી 10 ની જ થતી હોય આવી રીતના સિલાઈને આવી જાય 11 થાય છે, પણ પહેરવાથી પછી એને 12 કે 13 કરવી હોય પણ તો પણ થઈ જાય. એટલા માટે અહીંયા પણ હિપ્સનો ભાગ એમ જ છે કે સિલાઈ આવી જશે આટલી, આપણે જેમ 42 રાખવાના છે આવી રીતના. તો અહીંયા જોઈએ છે આપણે કે આ બાજુ સિલાઈ આવશે, અહીંયા સિલાઈ જશે, 41 વધે છે, પણ એ જ્યારે ગ્રાહક પહેરશે ત્યારે અહીંયાથી આટલો ખેંચાશે, તો કદાચ 44-45 ની સીટ હોય તો પણ સેટ થઈ જાય. એટલે મતલબ ટૂંકમાં આપણું લેગિન્સ જેવાનું કટિંગ થવું જોઈએ, ફિટિંગ વાળું. બોડી માપ કરતાં પણ ઓછું થવું જોઈએ 1 ઇંચ. એનું મેં તમને બધે બતાવ્યું કે સિલાઈ આયા પછી પણ બોડી માપથી 1 ઇંચ ઓછું થશે, એટલે આવી રીતના પ્રોપર એનું ફિટિંગ આવી જશે. જે વધારાનું માર્જિન રાખશો તો ઢીલું થઈ જશે, તો ગ્રાહકને પહેરવાની મજા નહીં આવે. ને કાપડ પણ એવું જ છે કે અડધી કલાક પહેરે પછી એકદમ લૂઝ થઈ જાય, એ ટાઈપનું સરસ મજાનું કાપડ છે. તો આપણું પેન્ટનું કટિંગ થઈ ગયું. બેલ્ટનું તો મેં તમને બતાવેલું જ છે બધા વિડીયોમાં કે આવી રીતના કાપડ હોય 4 ઇંચનો રાખી અને બેલ્ટ હું કાપી લઈશ. એ પણ વધારે જ્યારે બધી પેન્ટો કાપીશ ત્યારે કાપીશ. આ તો તમને લૂઝિંગની મેઇન બેલ્ટ મને એમાં તો કાંઈ નથી ને, પોકેટમાં એમ જ છે તમારું. પોકેટમાં આવી રીતના 4 ભાગ રાખી અને મતલબ આ તો ખાલી એમાં નોર્મલ બતાવું, બાકી મેં પેન્ટના કટિંગમાં બતાવ્યું છે, તમે જોયા પણ હશે આગળ. આવી રીતના રાખીને આવી રીતના કટિંગ કરી લેવાનું. એ અત્યારે હું નથી કટિંગ કરતો, એ હું ડાયરેક્ટ જ્યારે કાપડ બધું ભેગું કટિંગ કરી લઈશ ને, જે છેલ્લા પીસ વધશે એમાંથી હું બધા કટિંગ કરીશ, કે જોઈશ કે 2 પોકેટ નીકળે છે કે એક, કારણ કે 4-5 મીટરમાંથી 6 પેન્ટો બનાવી છે, એટલા માટે એ પાછળથી બધા સાઈડના ટુકડાની વચ્ચે એનામાંથી એડજસ્ટ કરીશું બધું. એટલે ટૂંકમાં મતલબ એ તો મેં તમને પોકેટ કેવી રીતના, જેમ કે 12 ઇંચ ડીપ રાખવાનું, 6 ઇંચ પોળું રાખવાનું, અને આવો શેપ આપીને કટિંગ કરી લેવાનું. અહીંયાથી 12 ઇંચ રાખવાનું ડીપ, આવી રીતના 6 ઇંચ પોળું રાખવાનું, અને આવી રીતના શેપ આપીને તમારે કટિંગ કરી લેવાનું. એ ઓલરેડી મેં તમને બતાવેલા જ છે બધા વિડીયોમાં. પેન્ટોમાં હમણાં થોડા ટાઈમ પહેલા પણ પેન્ટ હતી એનામાં બતાવી દો. અને તમારે આવી રીતના 38, 40, 42 ની આવી રીતના પેન્ટની કટિંગ હોય તો જે પણ તમે માપ લીધું હોય એનાથી તમારે આવી રીતના નાનું રાખી અને એકદમ ફિટિંગ વાળી પેન્ટ સીવી શકશો. બહુ મસ્ત મજાની થશે, કાપડ બહુ સારું આવે છે આનું. બધે અવેલેબલ તો અત્યારે બધી જગ્યાએ હોય જ છે કાપડ. એટલે આવી રીતના સીવવામાં તમારે આવતી હોય તો બોડીથી ઓછો માપ રાખી જે રીતે મેં બતાવી એ રીતે તમારે એવી રીતના કટિંગ કરવાનું થશે. ખાલી સ્ટ્રેચેબલ માટે આવી લેગિન્સ ટાઈપનું કાપડ હોય તો તમારી પાસે આવું સ્ટ્રેચેબલ આવે કાપડ, એના માટેનું જ આ કટિંગ છે આવી રીતના. બાકી રેગ્યુલર હોય તો એનો વિડીયો અલગ છે, કેટલું લૂઝિંગ રાખવાનું. આ ટાઈપના કપડા હોય તો તમારે આટલું રાખવાનું. તો વિડીયો આખો જોવા બદલ આભાર મિત્રો. વિડીયો ગમે હોય તો લાઈક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને આવા અગત્યની માહિતીવાળા વિડીયો તમને નવા રોજ જોવા મળી રહેશે. આભાર મિત્રો.